કાયદેસર બનેલી અલ ફલાહ ઇબાદતખાના મસ્જિદને દમણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પરવાનગી વિના બનેલી મસ્જિદ પર મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી. દમણમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે, જ્યાં પરવાનગી વિના બનેલી મસ્જિદ પર મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલા આઈસ ફેક્ટરી પાસે આવેલા એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર બનેલી અલ ફલાહ ઇબાદત ખાના મસ્જિદને દમણ મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડી હતી. મસ્જિદનું બાંધકામ સર્વે નંબર 539/2 અને 539/3 પર મ્યુનિસિપલ લાયસન્સ અને પરવાનગી વિના કરવામાં આવ્યું હતું. પાલિકાએ 4 એપ્રિલે મકાન માલિકને નોટિસ પાઠવી હતી. મસ્જિદના સંચાલકો તરફથી ન તો યોગ્ય દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા, ન તો કોઈ પ્રતિસાદ મળ્યો હતો. ઉલટા ઇમારતમાં FSIના નિયમોનો પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલિકાએ કડક કાર્યવાહી કરતા JCB મશીનથી ગેરકાયદેસર મસ્જિદને જમીનદોસ્ત કરી દીધી હતી. દમણ મ્યુનિસિપલ કોર્પોરેશને બિલ્ડિંગના રહેવાસીઓને 15 દિવસમાં મકાન ખાલી કરવા માટે આદેશ આપ્યો છે. ત્યાર પછી ગેરકાયદે ઇમારત હટાવવાની શરૂઆત થઈ છે. દમણ DMCએ આ કામગીરીને ગેરકાયદેસર બાંધકામ સામેની કરફ હાજરી ગણાવી.